મારું નામ ડૉક્ટર ઇરફાન શેખ. હું તમને રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 12 ભાગ 1 એમાં શીખવા જઈ રહી છું. ત્યારે તમે ધ્યાનથી સાંભળશો એવી હું આશા રાખું છું. સૌથી પહેલાં હું તમને કંઈક દેખાડીશ. તમારી સામે આ દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. પાણી છે. શું છે? બીકરની અંદર અરાઉન્ડ 150 ml જેટલું પાણી છે. શું છે? પાણી. પાણીની અંદર આ છે મીઠું, તે આપણે ઉમેરીશું. NaCl મીઠું. તો ચપટી મીઠું ઉમેરીએ આપણે. ચપટી મીઠું ઉમેરીશું. મીઠુંને મૂકી દઈએ. હવે મીઠું ધીમે ધીમે ઓગળતો દેખાશે તમને. જોઈ શકો છો તમે કે મીઠું કમ્પ્લીટ પાણીમાં ઓગળી ગયું છે. ઓકે, મીઠું પાણીમાં ઓગળી ગયું છે. શામાં? પાણી. હવે એની અંદર બીજું એક પાણીનું બીકર લઈએ. બીજું પાણીનું બીકર લઈએ, તેમાં ખાંડ ઓગાળીએ. સમજ્યા તમે વાતને? બીજું એક પાણીનું બીકર લઈએ, તેમાં કોપર સલ્ફેટ ઓગાળીએ. બીજું એક પાણીનું બીકર લઈએ, તેમાં KCl ઓગાળીએ. ઓકે, તો આ બધા હવે ક્લિયર સોલ્યુશન બનશે. સોલ્યુશન, ઓકે, જે આપણે કહીએ છીએ દ્રાવણો, એકદમ પારદર્શક દ્રાવણો બનશે. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કેમિસ્ટ્રીમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ દ્રાવણો. ઓકે, દ્રાવણ. આપણી આસપાસ આપણે જોઈએ, વાત કરીએ, આપણા શરીરની વાત કરીએ, બરાબર. પ્રાણીઓના શરીરમાં જો કોઈ વસ્તુ જોઈએ, જેમ કે લોહીમાં રહેલો પ્લાઝમા, લાળ, એવા કેટલાય પ્રવાહી પદાર્થો, કેટલાય પદાર્થો, મિશ્ર પદાર્થો જે દ્રાવણો તરીકે જ છે. અહીં આપણે સમજીએ કે આપણે રોજિંદા જીવનમાં મુખ્યત્વે દ્રાવણોનો ઉપયોગ કરીએ છીએ. શુદ્ધ પદાર્થો ભાગ્યે જ આપણા હાથમાં આપણને જોવા મળે છે. શુદ્ધ પદાર્થોનો વાત સાંભળ્યો હશે તો તમે શુદ્ધ ઘી યાદ આવી ગયું હશે તમને કે એ તો સર શુદ્ધ હોય. નહીં, શુદ્ધ ઘીમાં પણ ઇન્ગ્રેડિયન્ટ થોડા ઉમેરેલા હોય છે અને તે પણ દ્રાવણ તરીકે જ હોય છે. તે પણ દ્રાવણ જ હોય છે, બરાબર. એટલે મોટા ભાગે આપણે શુદ્ધ પદાર્થો રોજિંદા જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે. આપણે તમને એક ઉદાહરણ આપીએ તો તમને વધારે સમજ પડશે. દાખલા તરીકે બ્રાસ, પિત્તળ. પિત્તળ શબ્દથી તમે કોઈ અજાણ નથી, જેને અંગ્રેજીમાં બ્રાસ તરીકે ઓળખવામાં. બ્રાસ એલોય મિશ્ર ધાતુ છે. કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝિંક. કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝિંક. અહીં કોપર કેટલું હોય છે? તો 60 to 65% જેટલું કોપર હોય છે. કોપર એટલે કે તાંબુ આપણું, હે ને. ઝિંક કેટલું હોય છે? તો ઝિંક હોય છે 35 to 40% જેટલું ઝિંક હોય છે. તો અહીં પિત્તળ તમે શબ્દથી અજાણ નથી. તમે પહેલા સાંભળતા હશો, પહેલાના લોકો કેવા કે પિત્તળના વાસણોમાં ખાવાનું, પિત્તળના વાસણમાં જમવાનું, પિત્તળના લોટામાં પાણી પીવાનું,
જેનાથી શરીર પિત્તળ જેવું બને એવું સાંભળતા હશો ને કેટલાક ઘરોમાં હજુ પણ એ ચાલતું હશે. તે શામાંથી બનેલું છે? કોપર અને ઝીંક ની બે શુદ્ધ ધાતુઓ લેવામાં આવે, કોપર અને ઝીંક, અને તેમાંથી બ્રાસ પિત્તળ બને છે. બરાબર, પિત્તળના લોટા તમે જોયા હશે, પિત્તળના વાસણો જોયા હશે. તો તે કઈ બે ધાતુમાંથી બનાવવામાં આવે? કોપર અને ઝીંકમાંથી. બીજું એક ઉદાહરણ લઈએ તો જર્મન સિલ્વર. હવે આ એવું નામ છે કે જેમાં જર્મેનિયમ પણ નથી અને સિલ્વર પણ નથી. તો તે શામાંથી બનાવવામાં આવે? તો તે કોપર, ઝીંક અને નિકલ. કોપર, ઝીંક અને નિકલ, જેમાં કોપરના ટકાવારી હોય છે 60% જેટલું કોપર હોય છે, ઝીંક 20% જેટલું હોય છે, નિકલ પણ 20% જેટલું હોય છે. ઓકે, જર્મન સિલ્વર જેમાં કોપર, ઝીંક અને નિકલની મિશ્ર ધાતુ છે. ત્રીજું આપણે ઉદાહરણ લઈએ બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે કે કાંસુ. કાંસાના વાસણો પણ આપણે જોયા હશે. બ્રોન્ઝ આ શબ્દથી પણ આપણે અજાણ નથી. ઓલિમ્પિકની આપણે વાત કરીએ તો એક નંબર ઓલિમ્પિકની જુદી જુદી ઘણી બધી રમતો છે. ફૂટબોલથી લઈને, રેસથી લઈને, સાયકલિંગથી લઈને, સ્વિમિંગથી લઈને બધી રમતો ઓલિમ્પિકમાં રમાય છે. ક્રિકેટ નથી રમાતી. ક્રિકેટ રમાતી નથી. આ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકવાળા વિજેતાઓ જાહેર થાય છે. તો પ્રથમ ક્રમ પર આવનાર હોય તેને શું કયું ધાતુનું મેડલ આપવામાં આવે છે? તો તેમાં તેને ગોલ્ડ એટલે કે સોનાનો સિક્કા વાળું મેડલ આપવામાં આવે છે. બીજો નંબર આવનાર વિજેતા હોય તેને સિલ્વર ધાતુનો મેડલ આપવામાં આવે છે. જ્યારે ત્રીજા નંબરના વિજેતાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. બરાબર, આ બ્રોન્ઝ શાનું બનેલું છે? બ્રોન્ઝ પણ કોપર અને ટીન ટીનનું બનેલું છે, જેમાં 88% કોપર હોય છે, જ્યારે 12% જેટલું ટીન હોય છે. હવે આ જર્મન સિલ્વરના પર ચાંદી જેવા વાસણો હોય છે. કદાચ તમે જોયા ન હોય, ઇન્ટરનેટ પર સર્ચ મારજો તો જર્મન સિલ્વરના વાસણો તમને જોવા મળશે. બ્રાસ પિત્તળના વાસણો જોયા હશે, કાંસાના વાસણો પણ જોયા હશે. તો આ જે છે એ પણ મિશ્ર ધાતુઓ છે. બે કે બેથી વધારે પદાર્થો ભેગા થઈ, ઓકે, મિશ્ર થઈ સમાન મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહેવામાં આવે છે. બે કે બેથી વધુ પદાર્થો મિશ્ર થઈ, ઓકે, અને સમાન મિશ્રણ બનાવે તેને દ્રાવણો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને દ્રાવણો કહેવામાં આવે છે. આ પણ એના ઉદાહરણો છે. હવે આ તમને કદાચ પરીક્ષામાં પૂછી શકે, એમસીક્યુમાં પૂછી શકે કે નીચેનામાંથી પિત્તળ અથવા બ્રાસ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? તો નીચે ઓપ્શન આપ્યા હશે: કોપર ઝીંક નિકલ, કોપર અને ટીન. ચોથું કોઈ ઉદાહરણ હશે કોપર આયન, એવું કંઈ પણ ઉદાહરણ હોઈ શકે છે. તો તમે આને યાદ કઈ રીતે રાખશો? ધારો કે એક રાજુ નામનો એક છોકરો છે, તમારી જેમ 12મા ધોરણમાં ભણે છે, પરંતુ થોડોક આળસુ છે. કેવો છે? આળસુ છે. સવારે ઉઠે છે, તેને કંઈ સમજ નથી પડતી. તો એ શું કરશે? સવારે ઉઠે છે અને એકવાર સવારે ઉઠીને પહેલા આપણે શું કરીએ છીએ? બ્રશ પકડીને દાંત પર ઘસવા માંડીએ છીએ. તો આ ભાઈ પણ, રાજુ નામનો ભાઈ પણ એકવાર સવારે ઉઠે છે, બરાબર, બ્રશ લે છે, પણ કોલગેટ મૂકવાનું ભૂલી જાય છે. કોલગેટ જે ટૂથપેસ્ટ હોય છે એ મૂકવાનું ભૂલી જાય છે. તો એનો મિત્ર એને જોઈ છે કે કહે છે કે રાજુ
એટલે ઓ રાજુ શું કરે છે રાજુ બ્રશ ઉપર કોલગેટ ઝીંકો એટલે કે બ્રશ ઉપર કોલગેટ ઝીંક તો કરો ભાઈ આપણે કહીએ છીએ ને એટલે ભાઈ મૂક તો કોલગેટ તો મૂક બ્રશ ઉપર એવું કે મૂકોનો આપણે અહીંયા ઝીંકો કરીએ ઝીંકો બ્રશ ઉપર કોલગેટ ઝીંકો એટલે ઝીંકે છે ભાઈ ટી શર્ટ પર પડી જાય છે જર્સી પર પડી જાય છે એટલે કે જર્સી પર ના ઝીંકો જર્સી પર ની ઝીંકો જર્સી પર ની ઝીંકો એવું કહે છે એટલે ભાઈ જર્સી પર ની ઝીંકો ને કોટી પહેરેલી હોય છે બ્રોન્ઝની કોટી પહેરી હોય છે શું પહેરી હોય છે બ્રોન્ઝની કોટી પહેરીને બેઠેલો હોય છે જર્સી તો હોય છે એની ઉપરથી કોટી પણ હોય છે એટલે ભાઈ કોટી સાચવજે તો કોટી જર્સી પર તો થઈ ગયું કોટી તો સાચવ જર્સી પર ની ઝીંકો અને બ્રોન્ઝની કોટી સાચવજે તો આપણે અહીંયાથી આપણને ખબર પડે છે બ્રાસ શું છે ઝીંકો ઝીંકોનો જી એટલે કે ઝીંક કો એટલે કે કોપર ઓકે જર્સી પર ની ઝીંકો ની નું નિકલ જી નું ઝીંક કોનું કોપર બરાબર બ્રોન્ઝની કોટી સાચવજે બ્રોન્ઝ અને કોટી કોનું કોપર ટીનું ટીન લખેલું છે ને યસ લખેલું છે તો આ છે બ્રાસ જર્મન સિલ્વર બ્રોન્ઝ અને કાંસો જેમાં કોપરના ટકાવારી આપણે જોઈશું તો દરેકના કોપર અને ઝીંકના ટકાવારી આપણને અલગ અલગ જોવા મળશે કે અથવા તો અંદર ભાગ લેતા તત્વો ભાગ લેતા મિશ્ર ધાતુઓની ટકાવારી અલગ અલગ છે તેથી તેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે તો દ્રાવણોની બનાવટ એ રીતે જ એનું મહત્વ અને એની ઉપયોગિતા તેમાં ભાગ લેતા ઓકે તેમાં સંગઠિત શુદ્ધ પદાર્થો પર આધારિત હોય છે શુદ્ધ પદાર્થોની સંગઠન પર આધારિત હોય છે આટલું યાદ રાખવાનું છે એટલે કે દરેકની અલગ અલગ રીતે હોય છે આપણે એક ઉદાહરણ બીજું પણ જોઈએ એવી જ રીતે ડેન્ટિસ્ટ પાસે તો બધા ગયા હશો અત્યાર સુધી પણ એવું તો કોઈ નથી કે જેનો દાંત નથી ઘરમાંથી પણ કોઈના તો દાંત દુખ્યા હશે ને ડેન્ટિસ્ટ તો ખબર યસ આપણા દાંતના ડોક્ટર હોય છે ડેન્ટિસ્ટ પણ દાંત પર ખવાઈ જાય કાણું પડી જાય કોઈ જાય તો એવું કેમ તો 1 ppm એને સાચવવા માટે ડેન્ટિસ્ટ શું હોય છે ડેન્ટિસ્ટ એક સલાહ આપે છે અથવા કહે છે કે 1 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું પાણી દાંતના ક્ષયનને રોકે છે તમને દેખાતું હશે બરાબર માર્કે બદલવું પડશે 1 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું પાણી દાંતના ક્ષયનને રોકે છે એની સાંદ્રતા જે દર્શાવેલી છે ppm માં દર્શાવેલી છે ppm નું આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું જે ખૂબ જ ઓછી સાંદ્રતા ધરાવતું હોય તો તેનો એકમ ppm તરીકે આપણે ઉપયોગ કરવાનો છે 1 ppm ફ્લોરાઇડ આયન F- ઓકે ધરાવતું પાણી દાંતના ક્ષયને રોકે છે તો દાંતમાં જે ક્ષય થતો હોય તેને રોકવા માટે આટલા પાણી હોવું જોઈએ ફ્લોરાઇડમાં દાંત જે હોય છે એ ફ્લોરાઇડ જે છે તેનું રક્ષણ કરે છે પરંતુ 1 ppm થી વધીને 1.5 થાય સાંભળજો ધ્યાનથી 1 ppm થી વધીને 1.5 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું
પાણી, દાંત પર એક 0.5 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું પાણી દાંત પર ડાઘા પાડે છે. ફ્લોરાઇડ આયનના ડાઘા પાડે છે. એટલે ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1 ppm થી 1.5 ppm સુધી જઈ જાય તો પછી એ દાંત માટે જ નુકસાન કરે છે. પહેલા દાંત માટે સારો હોય છે, પરંતુ જો એની ppm સાંદ્રતા વધી જાય 0.5 પણ વધી જાય તો તમે ફરક જોઈ શકો છો, દાંત પર ડાઘા પાડી દે છે. એટલે દ્રાવણો જે છે તેની ઉપયોગી જે છે તે મહત્વ જે છે તેમાં સંગઠિત શુદ્ધ પદાર્થોના ટકાવારી પર, તેની સાંદ્રતા પર આધારિત હોય છે. બરાબર, આ છે. હવે તમે ઇન્જેક્શન તો મુકાવ્યું હશે. હાલમાં વાત કરીએ કોવિશિલ્ડ, કોવેક્સિન, આ પેન્ડેમિકની જ વાત કરીએ આપણે, એટલે જ ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છીએ. કોવિશિલ્ડ, કોવેક્સિન, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા જેવી જે રસીઓ છે, એન્ટી કોવિડ-19 ની જે રસીઓ છે, એ રસીઓ પણ એ રીતે બનાવવામાં આવે છે. કઈ રીતે? તો આપણા લોહીમાં, આપણા શરીરમાં આપણા શરીરની વાત કરીએ, આ ઇન્જેક્શનની વાત કરીએ, શરીરમાં જે વહેતું લોહી છે, પ્લાઝમા, એમાં શું હોય છે? પ્લાઝમા. પ્લાઝમા એટલે શું? રક્ત કણો સિવાયનો પ્રવાહી, રક્ત કણો સિવાયનો પ્રવાહી. તો આ પ્રવાહી જે છે એની સાંદ્રતા, એમાં ક્ષારો ઓગળેલા હોય છે, ક્ષારો ઓગળેલા હોય છે. એક ક્ષારોની સાંદ્રતા જેટલું જ ઇન્જેક્શનમાં પણ, એક ક્ષારોની સાંદ્રતા જેટલું જ ઇન્જેક્શનમાં પણ પ્રવાહી પાણી ભરવામાં આવે છે અને તેની સાથે દવા એડ કરવામાં આવે છે. જે પણ ડ્રગ્સ, જે પણ મેડિસિન હોય છે તે એડ કરીને ઇન્જેક્ટ કરવામાં આવે છે બોડીની અંદર, જેનાથી શરીર પર કોઈ પણ જાતની આડઅસર થાય નહીં, એનું ધ્યાન રાખવામાં આવે છે. તમને રેમડેસિવિરની વાત યાદ કરાવું, રેમડેસિવિર ઇન્જેક્શન. તો સર એલા જે ડુપ્લિકેટ રેમડેસિવિર પણ વેચી મળ્યા. બરાબર, ઓલપાડની વાત કરું તો 1 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન ઓલપાડમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનું કારખાનું ઝડપાયું. રેમડેસિવિરથી તમે કોઈ અજાણ નથી. કોરોના માટેની એક દવા છે જે ઇન્જેક્ટ કરવામાં આવે છે, ઓકે, જે બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો એવી રેમડેસિવિર માર્કેટમાં જેની ઉણપ વર્તાય તો જલ્દીથી પૈસા કમાવા માટે લેભાગુ લોકો, છોટી સોચવાળા લોકો ડુપ્લિકેટ રેમડેસિવિર બનાવવા માટે તે શું કરતા હતા? તે ગ્લુકોઝ, અહીંની વાત કરું આપણે જે પકડાયું હતું તેની, ગ્લુકોઝ અને મીઠાનું પાણી બે મિશ્ર કરીને લોહીની પ્લાઝમા જેટલી સાંદ્રતાનું બનાવીને, લોહીમાં જેટલા ક્ષારની સાંદ્રતા હોય છે એટલી સાંદ્રતાનું બનાવીને રેમડેસિવિરના ઇન્જેક્શન બનાવવા માટે, જેનાથી કોઈ આડઅસર તો ન થાય, પરંતુ તેનાથી કોઈ ઉપયોગ પણ, તેનો કોઈ મદદરૂપ, જે એન્ટી કોરોના માટે કોઈ મદદરૂપ પણ ન થઈ શકે. તેમ છતાં પણ તેઓ કરોડો રૂપિયા કમાઈ ગયા આ રીતે ડુપ્લિકેટ માર્કેટ કરીને, જે ખૂબ જ ખોટું છે, ખૂબ જ ખોટું છે. અહીંયા નથી પકડ થતી, પણ ઉપરવાળો તો જોઈ છે. એવું કરવું નહીં, ક્યારે પણ એવું કરવાનું નથી. તો યાદ રાખજો, આ રીતે લોહીના પ્લાઝમા જેટલી ક્ષારોની સાંદ્રતા દવાઓમાં રહેલા પ્રવાહીની સાંદ્રતા કરવામાં આવે છે.
દવાઓની એવા પ્રવાહીની સાંદ્રતા સાથે મિક્સ કરીને ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઓકે, એક રોજિંદા જીવનમાં આ રીતે આપણે દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ, જે આ તમને કહેવામાં આવ્યું છે. હવે દ્રાવણો શું છે તેના વિશે સમજીએ. દ્રાવણ કોઈ અજાણ નથી. ઓકે, આપણને દાખલા તરીકે આપણે પાણીની અંદર જ હવે આ પાણી છે તમારી અંદર, એને મીઠું નાખ્યું ઓગળી ગયું તો કે દ્રાવણ બની ગયું. એની અંદર ખાંડ નાખી ઓગળી ગઈ તો કે ખાંડનું દ્રાવણ બની ગયું. શરબત તમે પીવ છો એકદમ ક્લિયર છે, બરાબર. તમે જોઈ શકો છો કે અંદર કોઈ એવું નથી કે આપણે અહીંયા મીઠું ઓગાળ્યું તો મીઠું અહીંયા આવી ગયું ને બાકીનું પાણી આ બાજુ છે, મીઠું ખાલી આ બાજુ જ છે, એવું આપણે નથી કહેતા. આખું ના આખું સમાંગ પ્રણાલી છે. શું છે? સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ, જેને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ. તો આપણે કહી શકીએ કે બે થી વધુ પદાર્થો મિશ્ર થઈ બે થી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાન મિશ્રણ બનાવતા હોય તેને આપણે દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. તેને શુદ્ધ શાના તરીકે ઓળખીએ? દ્રાવણ. હવે આ દ્રાવણોમાં એક હોય છે દ્રાવક. દ્રાવણ એટલે શું? આપણે ધોરણ 9 થી શીખીએ છીએ, ધોરણ 10 માં શીખેલું છે, ધોરણ 11 માં પણ શીખ્યું છે. તો આપણે અહીંયા ધોરણ 12 ની વાત કરીએ તો દ્રાવકમાં એટલે શું? દ્રાવણમાં જેનો જથ્થો વધારે, દ્રાવણમાં જેનો જથ્થો વધારે હોય છે તેને દ્રાવક તરીકે ઓળખીએ છીએ. દ્રાવક, ધ્યાન રાખજો, દ્રાવક દ્રાવણની ભૌતિક અવસ્થા, દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધારિત છે. દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધારિત છે. તો તમે કહેશો કે સર એટલે કે દ્રાવણ છે, એમાં એક દ્રાવક હોય છે પ્લસ એક દ્રાવ્ય હોય છે. આપણે આગળ જોયું તેમ આપણે અહીંયા મીઠું અને ખાંડ કે ગમે તે હોય તેને પાણીમાં ઓગાળીએ, પાણીનો જથ્થો તો વધારે જ છે. ઓકે, વોલ્યુમ કદની વાત કરીએ તો કદ દ્રાવક પાણીનો વધારે જ હોય છે. અંદર દ્રાવ્ય મીઠું કે ખાંડ કે જે ઓછું હોય છે. હવે જે દ્રાવણ બને છે, શરબત, જે ખાંડ અને પાણીનું મિશ્રણ કરીને શરબત બનાવવામાં આવે તે દ્રાવણ પ્રવાહી હોય છે. શા માટે? કે દ્રાવક પણ પ્રવાહીમાં છે. મીઠું અને પાણીનું મિશ્રણ કરીશું તો તે પણ દ્રાવણ જે બનશે તે પણ પ્રવાહી બનશે, કારણ કે દ્રાવક પ્રવાહી છે. તે દ્રાવકની ભૌતિક અવસ્થા પર દ્રાવણની ભૌતિક અવસ્થા આધારિત હોય છે. યાદ રાખજો આ ટોપિક. અને ત્યારબાદ દ્રાવ્યની વાત કરીએ દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં ઓછો જથ્થો એ તો આપણે ખબર છે, પણ દ્રાવ્ય જે છે એક પણ હોઈ શકે છે, બે પણ હોઈ શકે છે, ત્રણ પણ હોઈ શકે છે. બરાબર. દ્રાવક ત્યારે એક જ હોય છે, દ્રાવ્ય ત્યારે આપણે વાત કરીએ. હવે એક વિકલ્પ લીધું છે આપણે, તમને એક ઉદાહરણ આપું તો આ જ પાણીમાં મીઠું ઓગાળેલું છે, આ જ પાણીમાં આપણે ખાંડ નાખીશું તો ઓગળી જશે ને? યસ, ઓગળી જશે. કેમ નહીં? ઓગળી જશે. હવે આ પાણીમાં આપણે મીઠું પણ લીધું છે, ખાંડ પણ લીધું છે, તો દ્રાવક શું? દ્રાવક તો પાણી જ છે. તો દ્રાવ્ય પદાર્થ શું? દ્રાવ્ય પદાર્થ, યસ, દ્રાવ્ય પદાર્થ મીઠું પણ છે અને ખાંડ પણ છે. બે દ્રાવ્ય પદાર્થો થઈ જશે, દ્રાવ્ય પદાર્થ A અને દ્રાવ્ય પદાર્થ B. એ રીતે બે દ્રાવ્ય પદાર્થો છે. ત્રીજું કોઈ નાખીએ KCl છે, કંઈ પણ બીજું ક્ષાર નાખીએ તો તે પણ ઓગળી જશે. તો દ્રાવ્ય પદાર્થ A
દ્રવ્ય પદાર્થ બી, દ્રવ્ય પદાર્થ સી, આ રીતે આપણે લખી શકીએ છીએ બરાબર. એટલે દ્રવ્યમાં આપણે મીઠું પણ લઈ શકીએ છીએ, દ્રવ્યમાં આપણે ખાંડ પણ લઈ શકીએ છીએ, દ્રવ્યમાં આપણે ઘટક એક અથવા એકથી વધુ ઘટકો હોય શકે. ઘટક શબ્દ એક સારો શબ્દ છે, ઘટક. એક કે એકથી વધુ ઘટકો હોય છે. ઓકે, આટલા સુધી દરેકને